સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે મોટા સમાચારો સામે આવ્યા છે। હીરા ઉદ્યોગને કેન્દ્ર સરકાર તરફથી એક મોટી રાહત આપવામાં આવી છે। લોકસભામાં રફ ડાયમંડ ટ્રેડને ટેક્સમાં છૂટછાટનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે। હીરા ઉદ્યોગમાં રફ ડાયમંડ પર ટેક્સ રાહતની સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી। સ્પેશિયલ નોટરાઇઝ્ડ ઝોનમાં હીરા વેપારને ટેક્સ મુક્તિ મળશે। ટેક્સ મુક્તિના પ્રસ્તાવથી હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। ગઈકાલે લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક ખરડો પાસ કરવામાં આવ્યો છે। આ ખરડાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ આવતા દિવસોમાં મોટો બેનિફિટ મળશે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ કે જેથી કરીને એમએસએમઈ સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે। આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે, હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે।